વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર વિશે આપણે માહિતી મેળવવાના છીએ. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વ બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ. આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા લોકોની જરૂરિયાત ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું. ભારતની તો વિદ્યાર્થી મિત્રો, અરુણા વહેલે સવારે ધ્યાનથી શું કરતી હતી? સમાચાર પત્ર વાંચતી હતી. તેની પુત્રી પૂર્વ બાજુમાં જ બેસીને ગૃહ કાર્ય એટલે કે લેસન કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ થઈ. આ સાંભળી પૂર્વએ પ્રશ્ન કરે છે કે મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા લોકોની જરૂરિયાતો ન સંતોષાતી હોય, લોકો આર્થિક રીતે પાયમાલ બને તો શેના તરફ વળે છે? ક્રાંતિ તરફ. આપણા દેશમાં અંગ્રેજી શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ કેવી હતી? બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું. તો ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પર તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો, જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યા હતા. એટલે કે ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી કેવી રહી હતી? યથાવત જ રહી હતી. અને ઔરંગઝેબના અવસાન એટલે કે મૃત્યુ બાદ શું થયું હતું? અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નહોતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું એટલે સ્વીકાર્યું હતું કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો, વેપાર વાણિજ્યનું સંગઠન કેવું રહ્યું છે? અજોડ. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો, જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર તેમજ તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બની ચૂક્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોએ પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા હતા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. ખેતીવાડી ભાંગી પડી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલ કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી. એટલે કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના મોટે ભાગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા હતા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થઈ ગયો હતો. ઘણી વખત ઘરના દાગીના પણ ખેડૂતો વેચી દેતા અને મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવી હતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી ગઈ હતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ બન્યા હતા. ખેતીવાડી ભાંગી પડી હતી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં શું થયું હતું? દુષ્કાળ પડ્યો હતો. ભૂખમરાના કારણે લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી હતી. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી હતી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે
કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભા રહે એવા જમીનદાર વર્ગો ઊભા કર્યા. સામે ખેડૂત તનતોડ મહેનત કરી તાડક તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા તેનું શોષણ થતું હતું. એટલે કે આ પદ્ધતિ કેવી હતી વિદ્યાર્થી મિત્રો? તો અનુસાર કંપનીએ દર 5 વર્ષે જમીનની મહેસૂલ નક્કી કર્યું હતું અને જમીનના કાયમી હક તેમજ જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક એટલે કે જેમાંથી રડે છે એના નક્કી કરેલી બનાવી પોતાની પડખે ઊભે રહે એવો જમીનદાર વર્ગ પણ તેમણે ઊભો કર્યો હતો. સામે ખેડૂત તનતોડ મહેનત કરે, તાપ તડકો ખાય અને જમીન ખેડીને પાક પેદા કરતો છતાં પણ તેનું શોષણ કરવામાં આવતું હતું. જમીન મહેસૂલ એટલે શું? આપણે કયા કયા કર ભરીએ છીએ તેની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ઘર વેરો ભરતા હોય છે, પાણી વેરો ભરતા હોય છે, મહેસૂલ વેરો ભરતા હોય છે, મકાન વેરો ભરતા હોય છે. વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે, તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર હાડમારી કેમ વેઠવી પડતી હતી? તો વિદ્યાર્થી મિત્રો, 6.1માં બરબાદ થયેલો ખેડૂત વર્ગ તમે જોઈ શકો છો અને 6.2માં કોર્નવોલિસની તમે તસવીર નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, 16.1 બરબાદ થયેલો ખેડૂત વર્ગ અને સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગામ સ્વરાજની પ્રથા નાશ પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જી જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી હતી. તો વિદ્યાર્થી મિત્રો, સમાજ જીવનને શું લાગ્યું હતું? ગહન. તો કોના પ્રતાપે? વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું એને કલેક્ટર કહેવામાં આવતો. ન્યાયાધીશનું કામ પણ તે કરતો. અંગ્રેજી રાજતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગામ સ્વરાજ્યની પ્રથા પણ ધીમે ધીમે નાશ પામી હતી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો જ વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા શું પામી હતી વિદ્યાર્થી મિત્રો? તો નાશ પામી હતી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોએ લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજીને સલામ ભરવી. જો તમે સલામ કરવામાં ન આવે તો તે દંડ કે સજાને પાત્ર ગણાતું. પરિણામે અંગ્રેજો પ્રત્યેક ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. એટલે કે કંપની સરકાર સામાજિક સુધારણાની રીત અપનાવી હતી તે લોકોમાં પણ તેમણે ભય ઊભો કર્યો હતો. લોકોને લાગવા માંડ્યું હતું કે ધીરે ધીરે કંપની સરકાર પોતાના ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર એટલે કે સ્વીકારી ત્યારબાદ ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. તેમજ લશ્કરી તેમજ રેલવે ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ હતી. આગ્રામાં એવું ફરમાન પણ બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક જે હિન્દુઓ આવેલા છે જે અંગ્રેજને સલામ ભરવી. ત્યાર પછી જો તેઓ ન ભરે તો તેને શું કરવામાં આવતું? દંડ અને સજાને પાત્ર ગણવામાં આવતા. પરિણામે અંગ્રેજો પ્રત્યેક ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ હતી. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. પશ્ચિમના વેપારી અહીં માલ ખરીદવા આવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને
સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતના અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. એટલે કે ભારતીય વેપારી ઉદ્યોગોનો નાશમાં હિન્દની હાથસાળો એટલે કે હાથથી બનાવેલી જે વસ્તુઓ છે તે યુરોપ તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. તેમજ પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા માટે આવતા. હિન્દમાં બનતું જે શણ એનું ઉત્પાદન થતું, જેમાંથી ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ રહેતી હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ કરવામાં આવતી. તેના બદલામાં ભારતમાં અઢળક શું આવતું હતું? સોના ચાંદીની આયાત થતી હતી. અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ ગઈ હતી. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો હતો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળામાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલીક સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હતી. એટલે કે અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ ઘણી એવી સ્થિતિ બદલાઈ ચૂકી હતી. પરિવર્તન આવી ગયું હતું. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો હતો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળામાંથી જ નહીં, પરંતુ આજના હિસાબે કહી શકીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્રિત એટલે કે ભેગી કરી હશે. તો આટલું જાણોમાં તમારા દાદા દાદી પાસેથી માહિતી મેળવો કે આજે લાખો અને કરોડો રૂપિયાની વાત કરવામાં નવાઈ નથી, પણ આજથી 50 વર્ષ પહેલાં 1000 રૂપિયાની કિંમત શું હતી? તો વિદ્યાર્થી મિત્રો, તે સમયગાળા દરમિયાન 1000 રૂપિયાની કિંમત ખૂબ જ હતી. કેમ રૂપિયાની કિંમત ઘટી ગઈ? રૂપિયો ગાળાના પેડા જેવો જ હતો. કારણ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ધીરે ધીરે શું થયું છે? પરિવર્તન આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપ રૂપિયાની કિંમત ઘટી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે 6.3 ભારતના ગૃહ ઉદ્યોગોની દુર્દશા કેવી થઈ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી શકો છો કે ભારતના ગૃહ ઉદ્યોગોની દશા. ગૃહ એટલે કે ઘરે, અને ઘરે જ જે માલનું ઉત્પાદન કરવામાં આવતું એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ગૃહ ઉદ્યોગો તૈયાર કરીને કંપનીઓને વેચવામાં આવતો. એની દુર્દશા કેવી થઈ છે એ જે પણ ભારતમાં આવેલા ઉદ્યોગો. ભારતમાં ઉત્પાદન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાંથી ભારતીય ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ઉત્પન્ન થતો જે કાચો માલ હતો એ ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયા એટલે કે ભેગા કરેલા જે રૂપિયા હતા એમની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ ધીમે ધીમે વિકસાવવા લાગ્યા હતા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો જે માલ ભારતમાં જકાત વગર જ લઈ જવામાં આવતો, જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખવામાં આવતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ ધીમે ધીમે મોંઘો પડવા લાગ્યો હતો. અને આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો એટલે કે હાથ દ્વારા બનાવેલી જે વસ્તુ હોય છે, એમના જે ઉદ્યોગો હોય છે, અને એ ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં, પડી ભાંગ્યા. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો ધીમે ધીમે નાશ પામવા લાગ્યા. લાખો કારીગરો બેકાર બન્યા અને ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી હતી. તો વિદ્યાર્થી મિત્રો, સુધારો તરફ શંકા.
સુધારાઓ તરફ શું થવા માંડી છે વિદ્યાર્થી મિત્રો? તો શંકા થવા માંડી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 6.4ની તસવીર. વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગે પ્રમાણમાં વધારે માન પામ્યું. એટલે કે તેમણે શું કર્યું છે? વિલિયમ બેન્ટિંગે ઘણા ખરા એવા સુધારા પણ કર્યા છે. અને ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણી તેઓ ફેલાવી હતી. આ ફેરફારથી થોડી અસર હિન્દ ઉપર પડી. હિન્દના લોકો ઉપર પડી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા હતા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગે પ્રમાણમાં વધારે માન પામ્યા હતા. બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા પણ આપવામાં આવી. રાજા રામ મોહન રાય બીજા સુધારકો સતી થવાનો તેમજ રાક્ષસી રિવાજ બંધ કરવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. બેન્ટિંગે આ સુધારકોની વિનંતી પણ સ્વીકારી હતી. તો વિદ્યાર્થી મિત્રો, બેન્ટિંગે ઘણા એવા સુધારા કર્યા હતા અને તે લોકોએ માન્યતા પણ આપી હતી. કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન પ્રાપ્ત થયું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો તેઓ ઉપયોગ કરી શકે એ અંગે રજા પણ આપી. રાજા રામ મોહન રાયે બીજા સુધારકો સતી થવાનો તેમજ રાક્ષસી રિવાજો પણ તેમણે બંધ કરાવ્યા હતા અને બંધ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. બેન્ટિંગે આ સુધારકોની વિનંતી પણ સ્વીકારી હતી. તો વિદ્યાર્થી મિત્રો, એમની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે કે સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો ક્યારે અને કોણે અમલમાં મૂક્યો હતો? તો વિલિયમ બેન્ટિંગે 1829માં અમલમાં મૂક્યો. વિદ્યાર્થી મિત્રો, લાઈન કરી શકો છો. બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારકોને ભારતના રૂઢિચુસ્ત લોકોને શંકાની નજરે જોવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, કંપની સરકારે કેળવણી માટે દર સાલ કે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પણ કર્યો હતો, પરંતુ એનો અમલ થતો નહોતો. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1836માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિ હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો હતો. મહાત્મા ગાંધીજી તો તેને ગુલામીની કેળવણી કહેતા. પછી તો 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તે માટે સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રીયવાદી માનસ ઘડવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો, પરંતુ એનો અમલ ક્યારે થયો ન હતો. છેવટે બેન્ટિંગના શાસનકાળ દરમિયાન શિક્ષણ સમિતિની રચના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે શિક્ષણ સમિતિની રચના કોના શાસનકાળ દરમિયાન થઈ? તો વિલિયમ બેન્ટિંગના શાસનકાળ દરમિયાન શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને ખાસ કરીને લાભ વધુ પ્રાપ્ત થયો નહોતો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ધીમે ધીમે ગુમાવી ચૂક્યા હતા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ હતી. તો અંગ્રેજી કેળવણીની શરૂઆત કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે તો મેકોલોએ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. મહાત્મા ગાંધીજી તો તેને શું કહેતા હતા? ગુલામીની કેળવણી કહેતા હતા. પછી તો 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા હતા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા
લાગ્યા. તે માટે સ્વતંત્રતા માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા, માલની હેરફેર માટે, વાહન વ્યવહારની, સંદેશા વ્યવહારની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોને શોધ થવા લાગી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આપણા વેપારને લાભ મળે તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આમ ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામ સ્વરૂપ કારખાનાઓ ધમધમતા રાખવા તેમજ માલની હેરફેર માટે શું કરવામાં આવ્યું? તો વાહન વ્યવહાર તેમજ સંદેશાની માંગને પહોંચી મળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી હતી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો. આમ આપણા વેપારને લાભ મળે તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાય એ માટે આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી હતી. તો ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યારે અને કયા બે શહેરો વચ્ચેની શરૂઆત થઈ હતી? તો ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ હતી. ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા, પરદેશી રાજ્યોને સંદેશા આપવા જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના, વર્તમાનપત્રોનો વ્યાપ વધવો શરૂ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ભારત જેવા વિશાળ એટલે કે ખૂબ મોટા વિશાળકાય દેશમાં દરેક ભાગ ઉપર ચાંપતી નજર એટલે કે દેખરેખ રાખવા માટે, પરદેશી રાજ્યને સંદેશો આપવા માટે જરૂર જણાતા 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. સાથે સાથે દેશમાં છાપખાના તેમજ વર્તમાનપત્રનો પણ ધીમે ધીમે વ્યાપ વધ્યો હતો. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. કોના માટે હતા વિદ્યાર્થી મિત્રો? તો બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે જ હતા. તેમ છતાં રાષ્ટ્રના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહથી માહિતગાર થયો, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમો ખૂબ અગત્યની ભૂમિકા ભજવી એમ કહી શકાય. જેમાં વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા હતા. એટલે કે બ્રિટિશ શાસનના સુધારાઓ કોના હિતના હતા? અંગ્રેજો. તેમ છતાં પણ રાષ્ટ્રના ઉદ્દેશ માટે ભારતના રાષ્ટ્રના ઉદ્દેશ માટે કહી શકાય તો ભારતીયો માટે આશીર્વાદરૂપ કહી શકાય. અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી શિક્ષણ જે વ્યક્તિ પામેલો હતો, વર્ગ હતો, એ વિશ્વના પ્રવાહથી શું થાય છે? માહિતગાર એટલે કે જાણકારી પ્રાપ્ત કરે છે, જેણે દેશના સમાજ સુધારણા તેમજ રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી એમ કહી શકાય. વર્તમાનપત્રો, તાર, ટપાલ, રેલવેથી ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા હતા અને પરસ્પર સંબંધો પણ રચાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 આપણું અહીંયા પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાય ચર્ચા કરો 1 અને 2 અને જવાબ લખો. 1 થી 5 પ્રશ્નના જવાબ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને પ્રશ્નોના જવાબ તમારે એક્ઝામ માટે તૈયારી કરવી.